નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં પાદરા ઝોન 1માં દિનુમામા બિનહરીફ થતાં પાદરા પહોંચેલા મામાનું પાદરા ખાતે મતદારોને સમર્થકોએ મામાનું અભિવાદન કર્યું હતું. તેઓ સામે કરવામાં આવેલા આક્ષેપો સામે ફરી એકવાર જણાવ્યું છે કે કોર્ટમાં બદનક્ષીનો દાવાનો હુંકાર કર્યો. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી બરોડા ડેરીમાં અનેક સમીકરણો બદલાઈ રહ્યા છે. ત્યારે ફોર્મ ચકાસણી બાદ પાદરા ઝોન 1માં દિનુમામા બિનહરીફ જાહેર થતાં સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં આગામી 18 માર્ચના રોજ યોજાનારી છે, જેમાં દિનુમામા સહિત તેઓ જૂથના 6 જેટલા ડિરેક્ટરો બિનહરીફ થતાં સામ પક્ષે સોંપો પડી ગયો છે. ત્યારે બિનહરીફ થતા દિનુમામાનો પાદરા ખાતે અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બિનહરીફ થતા દિનુમામાને પાદરા ખાતે દૂધ ઉત્પાદક મંડળીના મતદારો તેમજ વિવિધ ક્ષેત્રના સહકારી આગેવાનો તેમજ એપીએમસી ડિરેક્ટરો અને સરપંચો સહિત અગ્રણીઓએ દિનુમામા બિનહરીફ થતા ફૂલહારથી અભિવાદન કર્યું હતું અને તેમને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવશે. જોકે બિનહરીફ થયેલા 6 ડિરેક્ટરો માટે તો માત્ર ઔપચારિકતા જ બાકી છે. આ તબક્કે દિનુમામાએ તેઓના જૂથના 6 ડિરેક્ટરો બિનહરીફ થયા છે. ત્યારે પાદરા ખાતે ફરી એક મામાએ ભાસ્કર પટેલ સામે બદનક્ષીનો દાવો કોર્ટમાં કરશે તેમ જણાવ્યું હતું. સાથે જ મતદારો આભાર વ્યક્ત કર્યો હતો. મારી સાથેના ચાલુ બોર્ડના 13 ડિરેક્ટરોએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભરેલા હતા. ફોર્મની ચકાસણી થઈ ગઈ. આજે 6 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા એવું કહીએ તો ચાલે. સત્તાવાર ચૂંટેલા જાહેર કરશે 7 તારીખે ચૂંટણી અધિકારી. ત્યાં સુધીને ફોર્મ પાછું ખેંચવાનો સમય છે. બોલો કે હજુ પણ 2-3 ડિરેક્ટર બિનહરીફ થાય એવું અમારો અંદાજ છે. આ વખતની ચૂંટણી હોય કે ગયા વખતની ચૂંટણી, ગયા વખતે પણ 6 ડિરેક્ટરો બિનહરીફ થયા હતા. આ વખતે 6 બિનહરીફ થયા છે. 4 ફોર્મ પર તો એક જ નામ છે. 4 ઝોનમાં 2 ઝોન એવા છે કે સતીશભાઈ મકવાણા અને એમની વાઈફે ફોર્મ ભર્યું છે. એવી જ રીતે રમેશભાઈ બારિયા સંખેડા તાલુકામાં અને એમના વાઈફે ફોર્મ ભરેલું હોય. એ લોકો કાલે જેને લડવું છે એ ફોર્મ ચાલુ રાખશે, બાકીના ફોર્મ પાછું ખેંચી દે. એટલે અમને 4 ને 2 6 એક ઝોનમાં એક ઉમેદવાર એટલે 7 તારીખે ચૂંટેલા જાહેર થશે. ચૂંટણી આપણા તાલુકામાં થઈ હોત તો પણ, નહીં થઈ તો મને એટલો જ આનંદ છે. 3 વખત બરોડા ડેરીની ચૂંટણી થઈ ત્યારે નરેન્દ્રભાઈ મુખી ખૂબ સરળ સ્વભાવનો, શાંત સ્વભાવનો અને 14 વર્ષ ડેરીના પ્રમુખ રહ્યા. જેને પણ પાદરા તાલુકાના મતદારોએ 20ની ઉપર મત નહીં આપ્યા હોય ત્યારે ભાઈ આજે જે ચૂંટણી મારી સામે એનું ફોર્મ રિજેક્ટ થયું છે, લડ્યા હોત તો એમને પણ ખબર પડત કે પાદરા તાલુકામાં દૂધ સંઘ સાથે સંકળાયેલા દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓ કોની વારે રહેશે. મને તો ચોક્કસ ભરોસો હતો, વિશ્વાસ હતો. એ મારો ભરોસો પાકો નીકળ્યો. ત્યારે આપણા માધ્યમથી તમામ મારા શુભેચ્છકો, કાર્યકરો, મારા બજાર સમિતિના ડિરેક્ટરશ્રીઓ, મારા મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ દિલના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. હરી ગયા અરે ચૂંટણી લડ્યા અને બિનહરીફ થયા, પણ મારા મતદારને ક્યારે કોઈ તકલીફ ના પડે, એમની હોળીને ધૂળેટી રંગે ચંગે ઉજવાય એવા મારા કાયમ પ્રયત્નો કરતો રહેલો છું. વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકો અને દૂધ ઉપભોક્તાઓ બંનેને સાથે રાખીને કાયમ વડોદરા શહેર જિલ્લાની જનતાની સેવા કરતા આવ્યા છે. ગુજરાતના 18 સંઘો કોમ્પિટિશનમાં ક્યારેય બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકોનું હિત થવા દીધું નથી. સારામાં સારો ભાવ આપ્યો છે, ભાવફેરની રકમ પણ આપી છે અને 250 કરોડ રૂપિયા જેટલું ડેવલપમેન્ટ 2012થી અત્યાર સુધીને કર્યું હોય અને લોન વાળી વાતમાં નહીં પડતા હોય. આજે કહું છું, આવતા 5 વર્ષમાં લોન લઈને મારે કોઈને વિકાસ બતાવવાનો નથી.
બરોડા ડેરીનો વિકાસ ચોક્કસથી થયો છે, થવાનો છે, થતો રહેશે. મામા જેને ફોર્મ ભરતા નતું આવડતું એ વ્યક્તિ ઉમેદવારી કરી છે. વારંવાર એનું નામ લેવામાં મને જરાક પણ ના પહોંચાડો. એનો કાર્યક્રમ તમે 2-3 દાડામાં જોઈ લેશો. જે કપ્પો માર્યો છે, કોકના ભરોસે બૂમાબૂમ કર્યું છે, એને કોર્ટમાં જવાબ આપવા આવવું પડે. મામા બદનસીબનો દાવો એક લાખ ટકા 2 દાડામાં તૈયારી કરી છે. 2 દિવસથી તૈયારી ચાલુ હતી. જી. આ 2 દિવસ લાગશે, પણ એની હારે બદનસીબનો દાવો કરવાનો છે. કેમ કે એને જે મને આક્ષેપો કર્યા છે બિલકુલ પાયા વગરનો છે, તદ્દન પાયા વિહોણા છે. પહેલું તો એના ગામના છોકરાઓએ એના જે કૃત્ય હતા એ ગામના છોકરાઓએ બહાર પાડ્યા છે. એમાં પણ હું કોઈ જગ્યાએ સીધો કે ડાયરેક્ટ ઇન્વોલ્વ નહીં. મેં ગાડી ફેરવું છું ફોર્ચ્યુનર ડેરીની, એનો એક આક્ષેપ કર્યો છે. કેમ ફેરવું છું, કેટલી ફેરવું છું, અને ઇતિહાસ ડેરીમાં કિલોમીટર હાથે લખેલો. બીજું કે ભાઈબંધના ઘરમાં ડાકોર નાખ્યો છે એ પણ શોધી લાવે. ભાઈ ડાકોર નાખ્યો ને હું એની પાસે પુરાવાના પ્રૂફ છે ને પ્રૂફ કરે. ચોથું, પેટ્રોલ પંપમાં બહુ મોટી મુશ્કેલી કરેલી છે. તો એ મેં પણ એક મુશ્કેલી થયેલી હોય તો લઈ આવે એવી મારી ખુલ્લી ચેલેન્જ છે. ચૂંટણી મારી સામે હરીફ ઉમેદવાર હોય ત્યારે હું આક્ષેપોમાં પડતો નથી. મને આખા વડોદરા જિલ્લાની અને ગુજરાતની પ્રજા ઓળખે અને એને પણ ઓળખી ગઈ. તો એને બોલવાનું અને મારે હવે એની હારે કોમ લેવાનું, જે હું કાયદેસર કાર્યવાહી કરવાનો.